શિયાળો આપણે બાલ્ટીના ડોલની અંદર પાણી ગરમ કરવું છે. તો આ હીટર છે 350-400 રૂપિયાનું આવશે, 550 રૂપિયાનું આવશે. પણ પહેલા એને આવી રીતના આસ્તે મૂકવાનું, લાકડું રાખવાનું અને આ અંદરની કિનારે અડવું ના જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. હા, વચ્ચોવચ આવવું જોઈએ. બીજા નંબરમાં કે ચાલુ કર્યું, હજુ જોઈ લેવાનું, અંદર અડવું ના, સેન્ટરમાં વચ્ચોવચ આવવું જોઈએ અને જે સ્પેશિયલીથી અધર પાણી રાખવું જોઈએ. અને આમાં ચાલુ પાણીની અંદર તમારે ચેક કરવું છે કે ગરમ છે કે ઠંડુ. તો અંદર હાથ નહીં ઘાલવાનો, પતી ગયા, શોર્ટ આવશે, કરંટ આવશે, લાઈટ ચાલુ હોય કોઇલના હિસાબે, તો આપણે અહીંયા હાથ રાખીને જોવાનું પાણી ગરમ છે કે નથી થયું. કમસે કમ આ ચાલુ કર્યા પછી 5 મિનિટ જવા દેવાનું અને 5 મિનિટ ગયા પછી તમે ડોલને બાંધની સાથે આમ હાથ અડાડશો ને તો તમને ખ્યાલ આવશે કે હા, ડોલ ગરમ થઈ ગયું, પાણી ગરમ થઈ ગયું. બીજા નંબરમાં આ વરાળ નીકળતું દેખાશે. પછી સ્વિચ બંધ કરી અંદર પ્લગમાંથી વાયર કાઢી પછી આંગળી ડબુડું દબાડવાનું. કેમ કે આપણે પેસ્ટર દડાડીએ ને તો લાઇટ બતાવશે, એટલે 100% કરંટ અંદર આવવાનું ભય રહે. એ માટે આમ જ કરવાનું. બીજા નંબરમાં ખાસ નાના છોકરા હોય તો કંઈક ખાટલો આડો મૂકી દેવાનો, તો ખાસ એનું ધ્યાન રાખવાનું. નાના છોકરાને ખ્યાલ ના આવે અને અમે હાથ દબાડી દે તો આપણા ઘરમાં ભયંકર નુકસાન થાય છે. તો આ લાભના નથી, પાણી જલ્દી ગરમ થાય છે, પણ સાચવવાનું ખાસ આપણામાં આવે છે. તો સાચવીને વાપરો. કોઈ પણ વસ્તુ હોય તમે સાચવીને વાપરો, એ ચાલે વધારે લોંગ ટાઈમ. બાકી તમે જો તો ચાલે તો 2 મહિનામાં તૂટી જાય. તે હીટર લાઇટથી ચાલે છે. મારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને સપોર્ટ આપો. હા મિત્રો, કેમ છો? મજામાં છો ને? હા, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો ને ફોલો કરો, અને નવા હોય તે સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.